ગાઈઝ અમે હુકો વેલી ટ્રેક પર નીકળ્યા છે. આજે વેધર થોડું સારું લાગે છે અને બહુ જ ઠંડી છે. રાતે ફૂલ સ્નો થયો છે, અત્યારે ફોગ અપ છે, અત્યારે માઉન્ટેન નથી દેખાતા અને 2 મિનિટ પહેલા જ દેખાતા હમણાં. અહીંયા જો એવલાંચ ડેન્જર આપેલું છે. સ્લીપરી આઈસી કન્ડિશન. આ જો બરફ જામેલો છે આની પર બી. બહુ જ મસ્ત ટ્રેક છે. થોડોક સન નીકળેલો છે આજે. ને કોમલ લેવાની જરૂર હતી. નાક નમ થઈ જશે મારું હમણાં. પેલું કેપ ને લાવ્યો છે ને એટલે આમ લગાવી દે મોડા પર. પાડી દઉં તું મારા સબસ્ક્રાઈબર પેલા જો માનસી જુઓ એ આ નોર્મલ છે. તો કઈક દૂર દૂર લાગે. ગાઈસ આ જો પપ્પા તમારી ફેવરેટ વસ્તુ ઠંડી બી છે, બરફ બી છે અને બરફનું પાણી સમજો. અહીંયા આગળથી લઈએ થોડો. આ જુઓ આ મેં 3 કલાકની ટ્રેક છે, રિટર્ન ટ્રેક. એટલે હું ને માનસી ઓલો બોય પણ જો ઉપર છે. આ સ્નો પડે એટલે તમે સ્લીપ નહીં થાવ એટલે આ જાળીઓ મૂકેલી જ નીચે. તો બધી જ જગ્યાએ ફોગ. કાલે બહુ વરસાદ હતો, કાલે અમે ટ્રેક પર નહીં આવી શક્યા, તો હવે અમે આજે આવીએ છીએ. આ બ્રિજ ઉપર ખાલી 20 માણસો જ અલાઉડ છે. જ્યારે સમર હોય ત્યારે તમને ઓહો હો કયો ફોટો પડાવ્યો? એનો ફોટો પડાવ્યો. એકદમ શાંતિ છે. તે છે ને એ ગ્લેશિયર છે અને તમે નાના નાના પીસ જોઈ શકો ને, એ ગ્લેશિયરના પીસીસ જે ઓવરનાઇટ મેલ્ટ થઈને નીચે આવ્યા કેમ કે બહુ વરસાદ હતો. જુઓ અમે અત્યારે હુકર વેલી ટ્રેક પર છીએ, માઉન્ટ કુકમાં. જો રહી માનસી ત્યાં શું કરી દે. જોઈને ચાલજો. અરે વાહ, હવે લેતી એટલે જતી ગઈ છે.
જોવો ખાલી નજારો જુઓ તમે કેમ પણ અમે ચાલીએ છીએ એટલે થોડોક હાથ હલે છે મારો પણ નજારામાં કોઈ ભાંગછોડ નહીં કરવામાં આવે જો આ આઈસ જો આ જો બધું આઈસનું પાણી છે ઓકે આ બ્રિજ પરથી અમે આવ્યા મેક્સિમમ 20 પીપલનો લોડ છે અમે ત્યાં હોટલ છે ત્યાંથી વોક કરવાનું ચાલુ કરેલું જોઈ ગયું ઓહો આ પાણી તો પીવું જોઈએ માનસી જો નીચે કે મારે પાણી પીવા જવું છે તો માનસી ત્યાં પાણી પીવા ગઈ છે કેવું છે માનસી અલ્કલાઇન વોટર છે આવું જ છું ને હું તો જો ગાઈસ પાછળથી પાણી આવે છે સન થોડોક નીકળ્યો છે બહાર કેમ કે ફોગમાં કવર્ડ છે અમારે હજી અડધો કલાકની હાઇક બાકી છે 3 કલાકનું છે ટોટલ ચલો હવે હું બી પાણી પી આવું ઓકે બાય આ વ્યૂ માટે એટલું ચાલ્યા હતા તમને બતાવું જો એ બધા આઈસબર્ગ્સ છે નાના નાના પાણીનો કલર બી જુઓ તમે આ જો મોટું આઈસબર્ગ બતાવું તમને આ બધા નાના નાના પીસીસ જે દેખાય તમને આ બધું મેલ્ટ થઈને આ સાઈડ આવેલું છે અને એની જ પાછળ સ્નોઈ માઉન્ટેન્સ બી છે જો તમને થોડોક દેખાય તો અત્યારે -1 છે અત્યારે અહીંયા બધું જ ફોગી છે જો થોડાક લોકો ત્યાં ગયા છે ઓલી મોટો પથ્થર પડ્યો ત્યાં ગાઈસ તમને લાગે સન નીકળે છે ત્યાં જો અમે ત્યાં નીચે હતા આઈસબર્ગ પાસે આખો ક્લિયર થઈ ગયું જો ને આ બાજુ ઉપર જો યસ આ બાજુ ઉપર જો મસ્ત છે ત્યાં જવાની ઈચ્છા થાય જ ને સિરિયસલી યાર જો ત્યાં જો ઉપર